શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હોમની પિંડોરિયા જોઈએ આજના સ્થાનિક સમાચાર। 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન। ભુજની શાળાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણી કરી। માતૃછાયા સ્કૂલ અને ઇન્દ્રાબાઈ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષક બની અને સ્કૂલની વિદ્યાર્થીનીઓને શિક્ષણ આપ્યું। માંડવીની ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરાઈ। क्या कमी रह गई देखो और सुधार करो। શું કમી રહી ગઈ? કારણ કે આપણે પોતાને ક્યાંક નથી રહેતા। આગળ એશિયન કેટલું કરે, સચિન તેંડુલકર કેટલે સુધી ભણે છે। મતલબ એવું નથી, તમે જે રીતે તમે આજે બનવા માંગો છો એમાં તમે નિષ્ફળતા આવે તો એ આનંદની જીત છે, પણ ક્યાંય એવી તમને નહીં જોવા મળે ને પોતાનાથી વજનદાર વસ્તુ લઈને જશે એવી અરદાસ છે। આપણે જ્યારે થઈ છે ત્યારે નિરાશ થઈ જાય, હું પણ થઈ જાઉં, પણ આ વાણી હું આયુષી શાહ શાળાની જીએસ છું અને આજે જ્યારે 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જ્યારે જન્મદિવસ છે ત્યારે અમારી શાળાએ શિક્ષક દિન ઉજવ્યો છે। એમાં હું શાળાના પ્રિન્સિપલ પ્રેમલતાબેન નેલાણીનો રોલ પ્લે કર્યો છે અને બીજા ઘણા બધા વિદ્યાર્થીઓએ શિક્ષક બન્યા છે। 60 જણા શિક્ષકો બન્યા છે અને દરેક જીવનમાં ગુરુનું મહત્વ છે એ સમજાવવા જ્યારે આ દિવસ આવ્યો છે ત્યારે બધાય શિક્ષકોનો રોલ પ્લે કર્યો છે। આજે જે વિદ્યાર્થીઓ ક્લાસમાં અમે જે બેસીને વાતો કરતા હોય છે ને આજે અમે બધાને શાંત રખાવીએ છીએ તો બહુ મજા આવે છે અને રોજ અમે ટીચરને હેરાન કરતા હોય ને આજે અમને વિદ્યાર્થીઓ હેરાન કરે છે। બહુ જ મજા આવી રહી છે ને આમ પ્રાઉડ ફીલ થાય છે કે આજે હું ટીચર બની છું। ભવિષ્યમાં મને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે। ભક્તિ સોમૈયા। હું હિમાંશુ સર બની છું, કેમેસ્ટ્રી ટીચર, અને 11th ને 12th સાયન્સમાં આજે મેં કેમેસ્ટ્રી ભણાવ્યું। હા, કેમેસ્ટ્રી મારો સબ્જેક્ટ એટલે સર હિમાંશુ સરનો કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે અને આજે મેં ભણાવ્યું ને ખબર આજે શિક્ષક દિન છે એટલે કે ડૉક્ટર રાધાકૃષ્ણનો જન્મદિવસ, તો એક શિક્ષક બનીને એમના રોલમાં આપણે કેવું ફીલ કરીએ છીએ અને કેટલું આપણી જિમ્મેદારીઓ, એક ટીચરની જિમ્મેદારીઓ શું હોય છે, કેવી રીતે ભણાવવું, ક્લાસને એક એટ્રેક્શન રાખવું, આપણે ભણાવીએ ત્યારે ક્વેશ્ચન પૂછવા, એમની એક્ઝામ લેવી, એ બધા એક્સપિરિયન્સ આજે થયા। મારું નામ રીતવતુલભાઈ ગોર છે અને અત્યારે માતૃછાયા સ્કૂલમાં શિક્ષક દિન ઉજવાઈ રહ્યો છે। આજે 5 સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમના જન્મદિવસ નિમિત્તે આ દિન ઉજવાઈ રહ્યો છે। ત્યારે અમને બધી ધોરણ 12ની બધી વિદ્યાર્થીનીઓને શિક્ષક બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે। શિક્ષક બનવું બધાનો મતલબ, કારણ કે શિક્ષક તમને જ્યારે ભણાવે છે ત્યારે તમે એનું બધું નોંધ કરો છો કે એ કઈ રીતે ભણાવે છે, પણ જ્યારે તમે શિક્ષક બનો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે શિક્ષક બનવું એ ક્યારે સામાન્ય નથી હોતું। કોઈ भी शिक्षक सामान्य नहीं होता क्योंकि हर प्रलय उसकी गोद में निर्माण होता है। ચાણક્યએ પણ આ વાત કહી છે। એટલે શિક્ષક ક્યારે સામાન્ય નથી હોતું। જ્યારે આજે શિક્ષક બન્યા છીએ ત્યારે બહુ જ ખુશી થાય છે કે અમારી શાળાએ અમને એવો સર્વોત્તમ ચાન્સ આપ્યો છે, એવો તક આપી છે કે અમે શિક્ષકની ભૂમિકા ભજવી શકીએ। આજે અમને સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યું કે જ્યાં હંમેશા શિક્ષકો બેસે છે, એટલે અમારા માટે ખૂબ જ આ બધા માટે સુવર્ણીય અવસર છે અને બધાને જે આજે હું ગુજરાતીના જે કસ્તુરબેન છે એમની ભૂમિકા ભજવી રહી છું। ત્યારે દરેક ક્લાસમાં જાઉં, કારણ કે અમને કાલે જ બેને વાત કરી કે નીલાબેન છે 30 વર્ષથી ભણાવે છે પણ ક્યારે તૈયારી કર્યા વગર, મતલબ એક વખત તો એ જોઈ જાય કે મારે આજે શું ભણવું છે। તો ક્લાસમાં શિક્ષક એમને નથી ભણાવતા, એમના માટે એમને તૈયારી કરવી પડે છે। કંઈક વિશેષ જ્ઞાન બાળકોને આપવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા હોય છે। જ્યારે આજે અમે શિક્ષક બન્યા છીએ ત્યારે અમે પણ એવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને ખૂબ જ આનંદનો અવસર છે અને આજે મને ખૂબ જ મજા આવી રહી છે અને થેન્ક્સ ટુ અમારી સ્કૂલ કે અમને આટલો સર્વોત્તમ ચાન્સ આપ્યો। થેન્ક યુ। પ્રેસિડેન્ટ પણ હતા અને શિક્ષણ ક્ષેત્રે એમણે જે કંઈ કામ કર્યું એવું કદાચ વિશ્વમાં નહીં થયું હોય એમ માનવા કારણ મળે છે। એક જમાનો હતો જ્યારે શિક્ષક ખરેખર દિન હતા, દિન એટલે ગરીબ હતા, ત્યારે શિક્ષક દિનની ઉજવણી થતી હતી। એ ટાઈમે પૈસા બધા ઘરે ઉઘરાવવામાં આવતા હતા। હવે શિક્ષકો દિન રહ્યા નથી પણ શિક્ષકો સારી રીતે સુખી છે અને દરેક શિક્ષકો વધુ સુખી રહે એવી મારી શુભકામના છે અને જે શિક્ષણનું સ્તર છે એ સ્તર ઊંચું આવે એના માટે એ લોકો પ્રયત્નશીલ રહે એવી મારી શુભકામના છે। વિદ્યાર્થીઓને જો સર્વપલ્લી રાધાકૃષ્ણે જે કંઈ પણ વિચારો આપ્યા છે એના અમલ તરફ જો ધ્યાન આપે તો શિક્ષણ જગત
ક્યાંય ને ક્યાં ઊંચું નીકળી જશે. અને અત્યારે દેશને શિક્ષણ જગત ઊંચું આવે એની ખૂબ જ જરૂર છે. હજી શિક્ષણ ક્ષેત્રે જોઈએ એટલી સફળતા મળી નથી, એમ કહું તો જરા બી અતિશયોક્તિ નથી. એના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખૂબ જ કરવાની જરૂર છે. દર્શક મિત્રો, આજે શિક્ષક દિવસ, શિક્ષક દિન, સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આજે આ દિવસ મનાવવામાં આવે છે. કોઈ પણ દેશની દશા અને દિશા એ વિદ્યાર્થીઓ નક્કી કરતા હોય છે, પણ એ વિદ્યાર્થીઓને એ દિશા સુધી પહોંચાડવામાં શિક્ષકોનો ફાળો અતિ મહત્વનો હોય છે. આપણા સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન એ પણ એક નામાંકિત પ્રોફેસર હતા કે જેની યાદમાં આપણે આ દિવસ મનાવીએ છીએ. ચાલો આપણે આજે ખીમજી રામદાસ સ્કૂલની અંદર છીએ, તેના પ્રિન્સિપાલ સાથે આ દિવસ અંગે અને વિદ્યાર્થીના જીવનની અંદર શિક્ષકનું મહત્વ શું હોય છે. ચાણક્યનું એક વાક્ય છે, शिक्षक कभी साधारण नहीं होता, निर्माण और प्रलय उसकी गोद में खेलते हैं. शिक्षक ઈચ્છે તો એ રાષ્ટ્રનું નિર્માણ પણ કરી શકે છે, શિક્ષક ઈચ્છે તો એ પ્રલય પણ કરી શકે છે. જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર પ્રથમ પગ મૂકતો હોય છે ત્યારે એનો બીજો જન્મ હોય છે. માતા એ જન્મ પછી જ્યાં સુધી વિદ્યાર્થી સ્કૂલ સુધી નથી પહોંચતો ત્યાં સુધી એનું પાલન પોષણ કરે છે, પરંતુ ત્યારબાદ આખી જિંદગી એ શિક્ષક કરતા હોય છે. ચાલો આપણે વાત કરીએ અહીંના પ્રિન્સિપાલ સાથે. નમસ્કાર મેડમ. નમસ્કાર. આજે શિક્ષક દિવસ, આજના દિવસે આપ આપના વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો? આજના દિવસે અમારી શાળામાં શિક્ષક દિન દર વર્ષે અમે ઉજવીએ છીએ રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં, અને તમામ વિદ્યાર્થીનીઓ ઉત્સાહથી ભાગ લે છે. અને આજનો એ જ સંદેશ આપું કે શિક્ષક જેવો પવિત્ર વ્યવસાય એકદમ સારામાં સારો અને શ્રેષ્ઠતા અપાવનારો છે. કે એટલા માટે શ્રેષ્ઠતા કે કલેક્ટર હોય, મામલતદાર હોય કે કોઈ ઓફિસર હોય આઈએએસ કક્ષાનો, તો તમામનું ઘડતર શિક્ષક કરે છે, કોઈ બીજો વર્ગ નહીં. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ દિવેલા એ રંગ રાખ્યો, ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. Safe Max packaged drinking water. દરિયાલાલ બેવરેજીસ. Safe Max, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. Safe Max. Contact 02832242201. Safe Max, દરિયાલાલ બેવરેજીસ. ભુજની મેમણ કોલોનીમાં પતિએ પત્નીને માવતર પાસેથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરી અને માર મારી 3 દિવસથી પોતાના ઘરમાં જ કેદ કરી અને ત્રાસ ગુજાર્યો.
સ્ત્રી હિંસા સદીઓથી થઈ રહી છે. સ્ત્રી હિંસા અટકાવવા માટે ઘણી સંસ્થાઓ કાર્યરત છે અને ઘણા કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે. છતાં પણ સ્ત્રી હિંસાનો ગ્રાફ નીચે જવાનું નામ જ નથી લેતો. અવારનવાર સ્ત્રી હિંસાઓ પ્રકાશમાં આવતી હોય છે, પરંતુ તેથી વધુ દુઃખદ વાત એ છે કે જેટલી પ્રકાશમાં આવે છે તેથી વધુ હિંસાઓ ચાર દિવાલોમાં જ રહી જાય છે. ભુજની મેમણ કોલોનીમાં પતિએ જ પત્નીને છેલ્લા 3 દિવસથી ગોંધી રાખી અને અત્યાચારો ગુજાર્યા છે અને ખૂબ મારપીટ કરી બંને હાથ બાંધી અને મહિલાના ગુપ્ત અંગોમાં મરચાના પોતા મૂકી અને તે પણ બતાવ્યું છે. મેમણ કોલોનીમાં રહેતી મેરિયમબેન અબ્દુલ ઉંમર વર્ષ 32 ને તેના પતિ અબ્દુલ મેમણ માવતરમાંથી રૂપિયા લઈ આવવા મજબૂર કરી અને જો ન માને તો ત્રાસ આપે છે. હું માંડવી રહું છું. મારી બેનને અહીંયા ભુજમાં પરાવી છે. મેમણ કોલોની રૂમ નંબર 71માં રહીએ છીએ. એના વરનું નામ છે અબ્દુલ કરીમ મેમણ, અબ્દુલ કરીમ અલિયાસ મેમણ. પોતે વરાડિયાના છે, હાલમાં ભુજ રહીએ છે. પણ 12 વર્ષથી ક્યારે પણ એમે બેનને સુખ એને આપ્યો નથી ને હમણાં 3-4 દિવસ ત્યાં તો સાવ ગોંધી રાખી છે. આમાં અગાઉથી મહિલા પોલીસ સ્ટેશને ફોન કરીને બોલાવ્યો, પછી ભુજ સિટી પોલીસમાં મેં ફોન કર્યો, ત્યારે ભુજ સિટી પોલીસમાં જઈ સ્થાનિકે ને મારી બેન ને મારી ભાણેજીને હું તેરી આવ્યા છે ને હું માંડવીથી નીકળીને અહીંયા ભુજ આવ્યો છું. હમણાં ભુજ હોસ્પિટલમાં હું બેનને તેરી આવ્યો છું ને આજે સવારના બેનને અમુક એવી જગ્યાએ પેશાબની જગ્યાએ મરચાના ભૂક્કા ને એવા ભર્યા છે, એવી રીતે ત્રાસ આપે જ છે. આગળ અમે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી, ઉहाँથી સમાધાન થયો, તેને 3-4-5 મહિના થઈ ગયા છે, પણ ત્યાંથી પણ હજી સુધી સુધર્યો નથી ને 12 વર્ષથી મહિના દિવસે આવી રીતે જ કરે છે ને અવારનવાર બેનને કહે છે કે તારા ભાઈ પાસેથી 5,000 લઈ આવો, 10,000 લઈ આવો. મારી પાસે બેન ફોન કરીને રડે. મેં કીધું ભાઈ મારી પણ 5 દીકરીઓ છે, મારી પાસે તો કાંઈ છે નહીં, છતાં પણ આ ફોન આવે પડ્યા. હમણાં છેલ્લે બાકી એણે કીધું કે તો તારી મા મરણ પથારી ઉપર બેઠી છે, એની પાસેથી તું પૈસા લઈ આવ, એવી રીતે બેનને કીધો. તો બેને મને ફોન કર્યો ને 3 દિવસ ત્યાં ગોંધી રાખી છે બેનને. એટલે મને ફરજિયાત હું પોલીસ સ્ટેશને ફોન કરવો પડ્યો. સિટીમાં કર્યો, મહિલા પોલીસ સ્ટેશનમાં કર્યો, મહિલા મંડળમાં કર્યો, બધી જગ્યાએ ફોન કર્યો કે તમે રૂબરૂ આવો. તો મારે ઉहाँથી રૂબરૂ એમરજન્સીમાં આવવો પડ્યો છે ને હું રૂબરૂ એમરજન્સીમાં આવ્યો છું ને હમણાં સિવિલ હોસ્પિટલમાં તેરી આવ્યો છું. ભુજમાં પોલીસવાળા ઉहाँથી તેરી આવ્યા હતા, સ્થાનિકેથી પોલીસ સ્ટેશને બેસાડી હતી, પોલીસ સ્ટેશનેથી હું અહીંયા તેરી આવ્યો છું. આજે જો 12 વર્ષ થઈ ગયા લગ્નને, અવારનવાર પૈસાની માંગણી કરે છે, બરાબર. ઘડી પૈસા લઈ આવીએ તો રાખો, નહીં તો પછી મારકૂટ. 12 વર્ષ થયા, આજે 3 દિવસ થયા ઘરમાં પૂરીને રાખી છે ને આજે સવારે આ અત્યાચાર કર્યો છે, મરચીની ભૂકી ભરી છે. રોજનો છે આનો, રોજ પૈસા લઈ આવો, રોજ માવતરેથી પૈસા લઈ આવો, બસ પૈસા જ લઈ આવો, બીજું કાંઈ નહીં. કમાવે છે એના માવતરને પહોંચાડે છે ત્યાં. મારે જે હોય ઘરમાં, તો ઘરમાં જે આપણે શાક રોટલી કરતા હોઈએ એ નહીં, મટન ને મુરગીનો શાક જોશે, નહીં તો બધા ઊંધા કરે ઘરમાં. રોજનો ત્રાસ, આજે આ નથી વસ્તુ, આજે આ નથી, બધું ખાવાનું સારું જોઈએ ને આમ આવીને રોજનો ત્રાસ, કાંઈક ને કાંઈક વાતમાં છોકરીનું નામ કઢાવી આવું છું, આજે આમ કરું છું, આજે આમ કરું છું, રોજનો ત્રાસ લે છે. પોતે રિક્ષા હલાવે છે, હું બાંધણી કામ કરું છું, બંધાવું છું બાંધણી, એમાં જ મારું ઘર હાલે છે ને સામેથી રોજ પૈસા લઈ જાય, રોજ. એના માવતરને એ પોતે કહે છે પૈસાનો કે પૈસા લઈ આવો, દઈએ એના માવતરને આવે છે. જ્યારે 1,000-2,000 મારો ભાઈ દે તો હું લઈ આવી. એના અને એના ભાઈના જણાવવા પ્રમાણે એ એમ કહે છે કે સવારનું 6 વાગે આજનું એનું હસબન્ડ છે હાથ પગ બાંધી નાખ્યું છે અને પછી હાથથી માર્યું પણ છે અને એનું પ્રાઇવેટ પાર્ટ્સમાં મરચાની પોતા મૂક્યું છે. ગુના તો એ તો પોલીસવાળા કહેશે, એટલે ગુના તો મારકૂટની જ આવશે અને ફિઝિકલ જે અસોલ્ટ કહેવાય છે. સારવારમાં બીજું વધારેમાં કંઈ નથી, જે જનરલ સારવાર થાય છે એનું દુખાવાની એની પ્રાઇવેટ પાર્ટ્સમાં બરટા થાય છે એ પ્રમાણે એનું ત્યાં વોશ કરવાનું અને પછી એન્ટીબાયોટિકને આ બધી આપવાની. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ.
લેપટોપ તેમજ LCD-માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. આજની 21મી સદીમાં પણ આપણે હજુ 17મી અને 18મી સદીમાં જીવી રહ્યા છીએ. હજુ પણ દહેજ માટે થઈને દીકરીઓને પોતાનું જીવન ખોવું પડે છે. મોટી વિરાણીની પરિણીતાએ દહેજ માટે સાસરિયા પક્ષે એસિડ પીવા માટે મજબૂર કરી. મારું નામ વિજયદન ગઢવી, વાડસર રહેવાસી છું. સાહેબ, મારી દીકરીથી એ લોકો જે છે ને ક્રૂર હત્યા કરી છે મારી દીકરીની. એવી એટલી બધી ડાય દીકરી હતી. 3-7ના સવારમાં પહેલો જ મને સવારમાં ફોન આવ્યો કે પપ્પા મને અહીંયાથી લઈ જાઓ. ત્યારે મેં એને ફોન કર્યો, બેટા હું હમણાં જલ્દી થોડીક વારમાં હમણાં જ આવું છું, તો ત્યાં સુધીમાં તું શું છે કે મારા કનેથી મારી દીકરી પાસેથી એ લોકો ફોન જટી લીધો અને મને વાત કરવા ન દીધી. થોડોક પછી જરાક ખમીને એણે દોડીને ફોન બાથરૂમમાં કરવા ગઈ. એની મમ્મીથી ફોન કર્યો તો એની મમ્મી કને એને વાત કરી તો એની મમ્મી એવી રીતે જ કહ્યું કે હું હમણાં જ થોડીક વારમાં તારા પપ્પાને મોકલાવું છું અને તને તેડી જાશું, હવે તને ક્યારે હું નહીં મોકલું. તો મારી દીકરી કનેથી એ લોકો ફરીવાર ફોન જટી લીધો. ફોન જટી અને સીધો એને મારવાનું કૂટવા જ મંડી ગયા. અને ત્યારે મારી દીકરીમાંથી એની નણંદ, એની સાસુ, એનો જેઠ, એનો ઘરવાળો થોડીક વાર ખમીને પછી એના જેઠને ફોન કર્યો છે. એનો જેઠ આવ્યો તો એણે પણ એમને એમ મારી દીકરી માટે બોલવા માંડાણો. કઈ આપણે નામ ભૂલી ગયો જમાઈનો, હિતેશ તું આવી ક્યાં લઈ આવ્યો છે? આવી બાઈ આવી ક્યાં પહેરણાવી દીધી છે? આવી કારી છે ને ઢમકડી છે ને આવી શું છે ને આપણી પાસે અઢળક ધન પડ્યો છે ને મારી દીકરી આમ લખીને કહી ગઈ છે આપણે હું તને બીજી પહેણાવી દેશે ને આપણે કને જામ રૂપિયા પડ્યા છે. અને સાહેબ એ લોકો બિલકુલ મારી દીકરીથી ક્રૂરમાં ક્રૂર મારી દીકરીને હત્યા કરી છે. આજે 2 મહિના સુધી મારી દીકરી આમને એમ ત્યાં કને દવાખાને પીલાતી હતી, પણ એ લોકો કોઈ પણ એમ એક દિવસ પણ એને જોવા નથી આવ્યા કે આને શું આની કોઈ દવા કરવી કે શું કરવી કે કાંઈ નહીં. જ્યારે મારી દીકરી જ્યારે હું કને દવાખાનામાં મરણ પથારી બેઠી હતી, સવારમાં જ પહેલો 3 તારીખના બનાવ બન્યો ત્યારે ભુજ પહેલા અમે અહીંથી એ લોકો લઈ આવ્યા જનરલ હોસ્પિટલમાંથી લઈ ગયા JK હોસ્પિટલમાં થોડીક સારવાર અપાવી અને પછી અહીંયાથી લઈ ગયા સીધા રાજકોટ અમે 14 તારીખ સુધી હતા. રાજકોટ વાળા કહી દીધું કે હવે તો પછી અમારો આમાં ખાસ કામ છે નહીં આવું અને તમે ભુજ લઈ જાઓ. મેં કહ્યું ભુજમાં અમે ક્યાં લઈ જાય? ભુજમાં તો આવી કોઈ હોસ્પિટલ છે નહીં એવી. તો એ કે અમારી જે બીજી બ્રાન્ચ છે સ્ટર્લિંગની આદિપુર, તો આદિપુર લઈ ગયા હતા. મહિનો દિવસ સુધી આદિપુરમાં હતા. 3.5 લાખ રૂપિયા ત્યાં કને ખર્ચો કર્યો છે, પણ એ લોકો એક પણ રૂપિયાનો કંઈ પણ કોઈ અમારાથી એવું કંઈ વ્યવહાર નથી કર્યો, નથી કરી દીકરીને જોવા આવ્યા. મારી દીકરી એના દીકરા માટે એટલી તડપતી હતી કે મારો દીકરો અહીંયા લઈ આવો તો હું મારા દીકરાને 2 દિવસ રમાડું. પણ એ લોકો મારા દીકરીનો દીકરો પણ 2 દિવસ પણ એને રમવા નથી દીધો કે એની સાથે એને રમાડીને રાજી થાય રહેશે. અને મારી માંગમાં બીજું કાંઈ, જ્યારે મારી દીકરી આવતી અહીંયા કને અને હું કને સતત એ લોકો કહેતા તું તારા બાપને ઘરે ગઈ જો, કાંઈ નથી લઈ આવી. તારા બાપ કનેથી તું જ્યારે જાય ત્યારે ખાલી હાથે આવે, બિલકુલ કાંઈ ડેજમાં નથી લઈ આવતી. હમણાં તું ગઈ હતી તો શું લઈ આવી? જ્યારે જાય ત્યારે કહેશે કે શું લઈ આવી હતી. અમે તો અમારી દીકરીને અઢળક ધન આપી દીધું છે, આટલું બધું મકાન લઈ દીધા, જમીન લઈ દીધી, લઈ દીધી. આપણા ઘરના મોભાને હિસાબે તારે કાંઈક લઈ તો આવવું ખપે ને, કાંઈક તારા બાપ પાસેથી કાંઈ તું લઈ નથી આવતી. તો મારી તો એ જ માંગ છે કે એ લોકોને સખ્તમાં સખ્ત બસ એને સજા થવી ખપે. એ લોકોને મારી દીકરીને જે ક્રૂર હત્યા કરી છે. હા તમે કેસ કર્યો, પોલીસે શું કીધું તમને? પોલીસ તો કહ્યું છે કે પોલીસ વાળા કહ્યું અમે તો આની તપાસમાં છીએ અને એ લોકો ઉપર 306ની કલમ લગાવી છે હવે. પણ હવે તો એ જે લાખોંદ ગામના છે, ભુજ તાલુકાના લાખોંદ ગામના હિતેશદાન આવરદાન ગઢવી એ મારા જમાઈનું નામ છે. એની સાસુનું નામ છે દમયંતીબેન આવરદાન અને નણંદનું નામ છે નીતાબેન સંદીપદાન. અને 1 નંબરના એ લોકોનામાં કોઈ માનવતા જેવું બિલકુલ. કોણ સંડોવાયેલા છે એમનામાં છે એના એક સાસુ, નણંદ અને પતિ, અને સાથે એના જેઠના બી એ જ વ્યવહાર છે. એવું છે અત્યારે 2 દિવસથી આજથી કંઈક લાપતા છે સાહેબ, ક્યાં છે નહીં, કે હાજરમાં નથી દેખાતા, ઘરને તાળા મારી નીકળી ગયા છે. મારું નામ પ્રવીણાબેન.
મારી દીકરીએ સાહેબ સવારના જ ફોન કર્યો તો કે મમ્મી મને અહીંયાથી તેડી જાવ, આ લોકો મને હવે જીવવા નહીં દે કે હું અહીંયા નહીં રહી શકું કોઈ પણ સંજોગોમાં અહીંયા. મેં કીધું દીકરી તું થોડીક વાર ઊભી રહેજે, તારા પપ્પા હમણાં જ આવે છે તને તેડવા. એટલે સુધી તેના કારણે ફોન જટી લીધો ને એને કૂટવા જ માંડી ગયો એનો પતિ ને એની સાસુ બે. એની સાસુ ધોકાથી મારવા માંડી ગઈ ને એનો પતિ એને લપડું મારી. તે મારી દીકરી અને નણંદ ચીકારીને એકદમ ઘટાડું દેતી હતી અને નણંદ એને કૂટતી સાસરિયામાં અને નણંદ એને અહીંયા જ થઈ જાય, સાસરી તો ગઈ જ નથી, એટલો ત્રાસ ડેરાવે છે. ઘરમાં એ જ ડેજની તકલીફ હતી બહુ, એ કે તારા માવતર તને શું દીધું છે, તારા માવતર ડેજમાં કાંઈ દીધું નથી અને કાંઈ લઈ નથી આવી. અમે તો અમારી દીકરીને કેટલો બધો ડેજ દીધો, ટીવી દીધી ને ફ્રીજ દીધી ને તારા બાપે તને શું દીધું છે ને અમને ક્યાં આવી લખી હતી ને ક્યાં પહેણાવીને આવી તું કારી છો ને કરોખડી છો ને અમને ખપતી નથી ને અમે તો અમારા દીકરા સારું બીજી ગોતી આવશું, 10 ગોતી આવશું. અમારા કને રૂપિયા જામ પડ્યા, અમારા કને પૈસાનો કાંઈ ત્રોટો નથી, અઢળક ધન પડ્યો છે, તારા બાપ તને શું દે છે. એટલો બધો ત્રાસ દેતા, એટલો મારી દીકરી સહન કરતી તો એટલો ત્રાસ દેતા, ન માવતરે આવવા દેતા એને. અને માવતરે જઈને તું કાંઈ કહીશ અમારો તો અમે તને જીવતી મારી નાખશું. અમને એવી ખબર નહોતી કે હવે એણે પીવરાવ્યો છે કે પોતે પીધો, એ તો કાંઈ હવે અમને કીધું નહીં, એટલી એનાથી બી ગઈ હતી. એસિડ પીધું પણ અને સવારના પોરમાં એણે એસિડ પી લીધો. હવે એણે પીધો કે એણે પીવરાવે એ અમને તો કાંઈ કલ્પના નથી, અમે તો હું હતા નહીં. એટલે હવે શું લોકો કર્યું એને એટલી સખતમાં સખત સજા દે ત્યારે અમારી આંતરિક અને નથી એને છોકરો દેતા. છોકરા સારું મારી દીકરી એટલી તલસતી હતી, રડતી હતી હોસ્પિટલમાં. મને નામ કમલેશ ગઢવી. મારી બેન થાય, નાની બેન હતી, એ લોકોએ મારી બેનની ક્રૂર હત્યા કરી છે. એ લોકો જ્યારે પણ મારી બેન અહીંયા ઘરે આવતી ત્યારે એ લોકો કહેતા, ફરિયાદ કરતી કે એ લોકો મારી પાસે દહેજ માંગે છે કે તું શું લઈ આવી છે, શું નથી લઈ આવી. જ્યારે જોયો તો અમે અમારી દીકરીને સોનો આપ્યો છે, ગાડી આપી છે, બંગલો આપ્યો છે, ખેતર આપે છે, તમે લોકો શું આપ્યો છે, કાંઈ નથી આપ્યો. તું જ્યારે આવસ ત્યારે એમને એમ ચાલી આવસ, અહીંયા કને કાંઈ લઈ નથી આવતી. અને એનો જેઠ એ એના ભાઈને કહેતો કે તું આવી ક્યાંથી કરુખડી ભેણી આવે છે, આવી કારી લઈ આવ્યો છો, આવી નાની ઢીમકડી લઈ આવ્યો છો, તારા સારું આપણે 770 છોકરી લઈ આવશું. એની આપણી પાસે તો ઘણા બધા રૂપિયા પડ્યા છે, કરોડો રૂપિયા પડ્યા છે, આપણે જેટલી છોકરી જોતી હશે એટલી મળી જશે. અને બનાવ 3/7 મારી બેને સવારના ફોન કર્યો મારા પપ્પાને કે પપ્પા અહીંયાથી મને લઈ જાઓ, આ લોકો નકા મને મારી નાખશે, જીવતી દોખાઈ નાખશે કે મારી નાખશે. એના પછી પપ્પાએ કીધું કે હું હમણાં જ આવું છું લેવા, બેટા તું એમ કાંઈ કરજે નહીં, હું હમણાં જ આવું છું તને લેવા, અહીંયા તને નહીં રાખી હવે અત્યારે. તો અડધો કલાક રહીને પાછો ફોન આવ્યો કે તમારી દીકરી એસિડ પી લીધો છે. એ લોકો પીડાવે કે પીધો છે એ તો હવે અમને ખબર નથી, કારણ કે એટલી બધી હેપતાઈ ગઈ હતી, એટલી બધી બી ગઈ હતી એ લોકોથી કે એ લોકો એને બહુ મારતા, એને ખૂબ માર સહન કર્યો છે. લગ્નને 3 વર્ષ ઉપર થઈ ગયા છે. સંતાનમાં એક દીકરો છે, એ ફૂલ જેવો દીકરો છે. મારી બેન જ્યારે બીમાર હતી 2 મહિનાથી હોસ્પિટલ ખાટલા ઉપર હતી, એ ન ખાઈ શકતી હતી, ન પી શકતી હતી. એ લોકો એને 2 મહિનામાં ક્યારે મળવા નથી આપ્યો એના દીકરાને. એ તડપડીને મરી છે મારી બેન. અમને બસ ન્યાય જોઈએ છે. દીકરો હમણાં એ લોકો પાસે છે, એના સાસુ પાસે ને છે. અમે કેસ કર્યો છે, અમે લોકોએ એની તપાસ ચાલુ છે. પોલીસે કીધું છે એ લોકો ઉપર 306 ની કલમ લગાવી છે, 1-2 દિવસમાં એ લોકોની ધરપકડ થઈ જશે એવું કહે છે, પોલીસનું કહેવું છે. બસ પાણીમાં ગયા છે. આ લોકોને સજા આવી જોઈએ. બહુ જ મારી પોતરીને ત્રાસ દીધો છે. તમે એનો કાંઈ બંદોબસ્ત કરીને એને સજા આપજો, બીજો તો હું શું કહું. હવે રોઈને બેસી ગઈ નો ત્રાસ તો બધો આપ્યો છે, દાજો દ્યો ને લઈ નથી આવી ને આમ ને તેમ ને દાગીનાને મારકૂટ કરે ને તાર દાદાના દે ને તાર બાપના ને મોનસોના દે, માવતરના ને એવો લોકો બોલે ને ત્રાસ દે, મારે બેચાડીને. અને સજા આવી જોઈએ. બીજું હું શું બોલું બા હવે તમને. ગયો તો ક્યારે પોલીસ સ્ટેશનમાં તો પોલીસ વાળાનો સાથ સહકાર અમને બહુ સારું મળ્યું છે અને સારું મળી જાય એ લોકોને જલ્દીમાં જલ્દી સારામાં સખ્તમાં સખ્ત કેદ સજા મળે એવી મારી આશા છે. એના સાથે બીજું કાંઈ મારે કાંઈ કહેવું નથી. સેલ શિવમ
જેન્ટ્સ, ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર. કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી. 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ. પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરસ, શંભુ મહારાજ રસોઈયા. કેટરસની દુનિયાના બેતાજ બાદશાહ. અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. લોકશાહીના 4 સ્તંભ છે, જેમાં સંસદ, ન્યાયતંત્ર, વહીવટ અને પત્રકારત્વ. આ ચારેય સ્તંભમાં સંસદ એ મહત્વનો સ્તંભ છે. પરંતુ આપણા સંસદની કરુણતા એ છે કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા સંસદની ગરિમાને ન સાચવીને આપણા સંસદનું, આપણી લોકશાહીનું અપમાન કરે છે. લોકશાહીના 4 સ્તંભ છે, તેમાં સંસદ, ન્યાયતંત્ર, વહીવટ અને પત્રકારત્વ. આ ચારેય સ્તંભમાં સંસદ મહત્વનો સ્તંભ છે. પરંતુ આપણા સંસદની કરુણતા એ છે કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણી સંસદની ગરિમાને ન સાચવીને આપણા સંસદનું, આપણી લોકશાહીનું અપમાન કરે છે. 5મી સપ્ટેમ્બરના જે ઘટના સંસદમાં બની એ કરુણ ઘટના છે. સમગ્ર ભારતના નાગરિકોએ આ ઘટનાને વખોડવી જોઈએ અને જે કોઈ પણ લાયક ન હોય એવા સાંસદોને ધક્કા મારી અને સંસદની બહાર ફેંકવા જોઈએ. પ્રમોશનમાં આરક્ષણ એટલે કે અનામતના મુદ્દે સંસદમાં આજે બરાબરની જામી હતી અને ત્યારબાદ આજે કાંઈ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે આપણા ભારતના લોકશાહી માટે કાળી ટીલી સમાન છે. સિટીમાં કે જેલમાં? બસ. હા, તમે કેમાંથી આવો? એને નહીં, આપણે અંદર જવામાં કોઈ રોકી નથી, અંદર જાઓ બધા. પરવાનગી આપો ને. ફોન કરો, ઊભા છે. ફોન કરો ને, ઊભા છે. અમે અમારું કામ કરીએ. આ તો તમે ઉભા રહી એક મિનિટ ઉભા રહી. ફોન પહેલા બંધ ફોન કરો. તમે રૂમને રોકી ના શકો. તમે ખાલી તમારા માણસને જે કેદી પકડો છો ને એને ખાલી રોકો. તમે મોટો નાખી નાખો. તમે મોટો નાખી દો. મોટો નાખી રોકો નહીં. હાલો ભાઈ અંદર. ભાસ્કરની હાઈલાઇટ થઈ જાય. હા. બોલાવી લો તમને જેમ બોલાવો. અમે બીજાની વાત કરતા જાઓ. પંખા ચાલુ રાખીને ભાગ્યા. 5 સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને તેમના જન્મદિવસને સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા અને તેમના જન્મદિવસની સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના તામિલનાડુ રાજ્યના તિરુતાની મધ્યે એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. પશ્ચિમી આદર્શવાદી ફિલોસોફી અને વિચારસરણીની રજૂઆત તેમણે ભારતીય વિચારમાં કરી હતી. તેમના વિદ્યાર્થીઓ અને મિત્રોના આગ્રહથી જ તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તેમણે શિક્ષક દિન તરીકે પોતાના જન્મદિવસની ઉજવણી મંજૂર રાખવાની પરવાનગી આપી હતી. 1909માં તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજ ખાતે તેમણે એક મદદનીશ લેક્ચરશીપનો સ્વીકાર કર્યો હતો. 1952માં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. અંગ્રેજી ભાષા પરનું તેમનું પ્રભુત્વ, સમર્પણ અને એક ટોચના ફિલોસોફરની સાથે સાથે એક પ્રિય શિક્ષક તરીકે લોકમાનસ પર સદાયને માટે તેઓ જીવિત રહેશે. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.